આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 34। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, વિધવા સ્ત્રીએ એકાદશી તથા જન્માષ્ટમી આદિક હંમેશા કરવાના જે વ્રતો તે કરવા, જે ન કરવાથી મનુષ્યને પાપ લાગે છે। વળી તે વ્રતોને દિવસે શ્રી વાસુદેવ ભગવાનનું આદરપૂર્વક પૂજન કરવું। ધર્મનિષ્ઠ એવી વિધવા સ્ત્રીઓએ આ વ્રતો હંમેશા કરવા। તે વ્રતો કહું છું: ત્રિરાત્ર ઉપવાસ વ્રત, પંચરાત્ર ઉપવાસ વ્રત અથવા પક્ષ ઉપવાસ વ્રત કરવા, તેમજ માસોપવાસ વ્રત, ચાંદ્રાયણ વ્રત, પારાકૃચ્છ વ્રત, તપ્તકૃચ્છ વ્રત, યવાન ભક્ષણ વ્રત, ફલાહાર વ્રત, શાકાહાર વ્રત અથવા પયોવ્રત કરીને શરીરનો નિર્વાહ કરવો, જ્યાં સુધી સ્વયં પ્રાણ શરીરમાંથી નીકળે નહીં ત્યાં સુધી કોઈ પણ વ્રત દ્વારા દેહનો નિર્વાહ કરવો। વળી વિધવા સ્ત્રીએ વૈશાખ, કાર્તિક અને માઘ માસમાં વિશેષ નિયમોનું પાલન કરવું। તે વિશેષ નિયમોમાં સ્નાન, દાન, તીર્થયાત્રા, વારંવાર ભગવાનના નામનો ઉચ્ચાર વગેરે કરવું। જો પોતાની પાસે ધનસંપત્તિ હોય તો વિધવા સ્ત્રીઓએ વૈશાખ માસમાં જળકુંભોનું, કાર્તિક માસમાં ઘીના દીવાઓનું અને માઘ માસમાં ધાન્યનું કે તલનું દાન કરવું। વળી મારો પતિ મારા ઉપર પ્રસન્ન થાય એમ બોલીને વૈશાખ માસમાં પાણીનું પરબ બંધાવવું, મહાદેવજીને જળઝારી અર્પણ કરવી, તેમજ બ્રાહ્મણોને પગરખા, વીંઝણો, છત્રી, સૂક્ષ્મ વસ્ત્રો, ચંદન, કર્પૂર સહિત તાંબૂલ તથા સુગંધીમાન પુષ્પોની માળા, જળપાત્રો, વિવિધ પ્રકારના રસો, શરબતો, દ્રાક્ષ, કેળા વગેરે વિવિધ ફળોનું દાન કરવું। વળી કાર્તિક માસમાં વિધવા સ્ત્રીઓએ જવ અથવા કોઈ પણ એક જ અન્ન જમવું તથા વૃંતાક, સુરણ, જવ, ઘઉં વગેરે શુકધાન્ય અને મગ, અડદ વગેરે શીંગ ધાન્યનો ત્યાગ કરવાનો નિયમ રાખવો। કાર્તિક માસમાં તેલ અને મધનો ત્યાગ કરવો તથા કાંસાના પાત્રમાં ભોજનનો ત્યાગ કરવો, તેમજ વાસી તથા નમકવાળા શાકનો ત્યાગ કરવો। વળી કાર્તિક માસમાં જો મૌન વ્રત ધારણ કરવાનું નિયમ રાખે તો સુંદર નાદ કરતી ઘંટડી બ્રાહ્મણને દાનમાં આપવી, અને જો પતરાવળીમાં ભોજન કરવાનું વ્રત રાખે તો ઘી ભરેલો કાંસાનો ઘડો બ્રાહ્મણને દાનમાં આપવો। જો ભૂમિ ઉપર શયન કરવાનું વ્રત ધારણ કરે તો સુંદર રૂ ભરેલા ગોદડા સાથે સુનવાળી શૈયા બ્રાહ્મણને અર્પણ કરવી। જો કે વિધવા સ્ત્રીઓને પલંગ ઉપર સૂવાનો નિષેધ છે અને પૃથ્વી ઉપર સૂવાનું કહ્યું છે, તે પણ પાથર્યા વિના જ ભૂમિ ઉપર શયનનું કહ્યું છે એમ જાણવું। વળી ફળ ત્યાગનું વ્રત ધારણ કરે તો ફળનું દાન કરવું, તેમજ ઘી આદિક રસના ત્યાગનું નિયમ રાખે તો ઘી આદિકનું દાન કરવું। ધાન્ય ત્યાગનું નિયમ રાખે તો ધાન્યનું અથવા ડાંગરનું દાન કરવું। વળી કાર્તિક માસમાં ગાયને યોગ્ય અલંકારો ધારણ કરાવી સુવર્ણની દક્ષિણા સાથે વિધિપૂર્વક બ્રાહ્મણને દાનમાં આપવી। હે વિપ્ર, એક પક્ષે સર્વ પ્રકારના દાનો અને એક પક્ષે કાર્તિક માસમાં દીપદાન કરે તો તે સમાન ફળ આપનારા થાય છે। તેથી કાર્તિક માસમાં દીપનું દાન તો અવશ્ય કરવું। સૂર્ય અલ્પ ઉદય થયો હોય ત્યારે માઘ સ્નાન કરવું। આ માઘ સ્નાન કરનારા વિધવા સ્ત્રીઓએ પોતાની શક્તિ અનુસારે જે નિયમો પાળવાના કહ્યા તે સર્વેનું ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવું, તેમજ વિપ્ર, સંન્યાસી અને તપસ્વીઓને લાડુ, સૂતરફેણી, વડા, ઘૂઘરા આદિક પકવાનોથી તૃપ્ત કરવા। ઘીમાં પકાવેલા મરીએ સહિત શુદ્ધ કર્પૂરથી સુવાસિત કરેલા, સાકર મિશ્રિત
અને દર્શન માત્રથી નેત્રોને આનંદ ઉપજાવે તેવા પકવાનોથી બ્રાહ્મણોને તૃપ્ત કરવા. વળી ઠંડીના નિવારણને અર્થે સૂકા કાષ્ટના ભારા, રૂ ભરેલી ડગલી, ઓશિકા અને ઓછાડે સહિત રૂ ભરેલી ગોદડીનું વિધવા સ્ત્રીઓએ બ્રાહ્મણોને દાન કરવું. મજીઠના લાલ રંગથી રંગેલા વસ્ત્રો, રૂ ભરેલી ગોદડી, જાયફળ, લવિંગ અને એલાયચી મિશ્રિત તાંબૂલ બ્રાહ્મણને અર્પણ કરવા. વિવિધ પ્રકારના ધાબળા, વાયુ સંચાર રહિત ગૃહો, મુલાયમ પાદુકા અને શરીરમાં ચોળવા માટે સુગંધી દ્રવ્યો બ્રાહ્મણોને દાનમાં આપવા. હે વિપ્ર, દાન કરનારી વિધવા સ્ત્રીઓએ દાન આપવા સમયે આ દાનથી પતિ સ્વરૂપ પરમાત્મા મારા ઉપર સદાય પ્રસન્ન રહો એમ ઉચ્ચાર કરીને દાન આપવું. આ પ્રકારના વિવિધ નિયમો તથા વ્રતોનું અનુષ્ઠાન કરતા કરતા વિધવા સ્ત્રીઓએ વૈશાખ, કાર્તિક અને માઘ માસને વ્યતીત કરવા. કારણ કે વ્રત ઉપવાસ રહિતની સ્ત્રીઓ, તેમાં પણ વિધવા તો નિશ્ચય ભ્રષ્ટ થાય છે. તેમજ કાર્તિક માસમાં વાંદરી અને કૂતરીની જેમ તે કામથી વિહવળ બને છે. તેથી વ્રત ઉપવાસાદિકનું અનુષ્ઠાન અવશ્ય કરવું. વિધવા સ્ત્રીઓએ સ્ત્રીઓના સમૂહને મધ્યે બેસી પુરુષોને ન જોવા રૂપ પોતાના નિયમોનું પાલન કરતા થકા ધર્મપરાયણ વક્તાના મુખ થકી સત્શાસ્ત્રની કથાનું શ્રવણ કરવું. મન, કર્મ, વચને પ્રયત્નપૂર્વક પોતાના ધર્મોનું પાલન કરવું. વળી જે ધર્મ સ્વર્ગ પ્રાપ્તિનું સાધન ન હોય, તેમજ લોકનિંદિત હોય તો તે ધર્મનું પણ વિધવા સ્ત્રીએ પાલન કરવું નહીં. જે વિધવા સ્ત્રીઓ પોતાના પતિનું ચિંતવન કરી મેં કહેલા આ ધર્મોનું પાલન કરે, તે સ્ત્રીઓ મૃત્યુ પછી પોતાના પતિએ સહિત સતી લોકમાં ગતિ કરે છે. હે વિપ્ર, જે વિધવા સ્ત્રીઓ શ્રી કૃષ્ણ ભગવાનને જ પોતાના પતિ માની તેમનું ચિંતવન કરતા થકા ધર્મમાં દ્રઢ રહી અવિરત ભજન સ્મરણ કરે, તે વિધવા સ્ત્રીઓ સર્વોત્કૃષ્ટ ભગવાનના ગોલોક ધામને પામે છે. આવી રીતે મેં તમને વિધવા સ્ત્રીઓને કરવા રૂપ વ્રતો અને દાનો કહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સ્ત્રીધર્મોમાં વિધવા સ્ત્રીઓ માટે વિશેષ વ્રત વિધિના નિરૂપણ નામે 34મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.